ઉગતા સૂર્યને પડ્યા નમન કરે વારંવાર નમન કરે વારંવાર ઉગતા સૂર્યને પડ્યા નમન કરે વારંવાર નમન કરે વારંવાર આજે ઉગતા સૂર્યને પડ્યા નમન કરે પિંગલ ગણની નો ઉતોલા જોવી રે આજે પિંગલ ગણની ન્યાય રાહ જોવી રે પડ્યા હોય મારા નામ પડ્યા હોય મારા નામ હોય મારા નામ પિંગલ ગણની નો ઉતોલા જોવી રે પડ્યા હોય મારા નામ પડ્યા હોય મારા નામ આજે પિંગલ ગણની ન્યાય રાહ જોવી રે તારી અંગે તમારે પેરા તારી અંગે તમારે પેરા મસીઓની તલવાર મસીઓની તલવાર તેરે તારી અંગે તમારે પેરા હાથમાં શિરોઈની તલવાર હાથમાં શિરોઈની તલવાર આજે તેરે તારી અંગે તમારે પેરા પરધનની નાની સભા સુનીર લાગે આજે પરધનની નાની સભા સુનીર લાગે સુના રાજને દરબાર સુના રાજને દરબાર પરધનની નાની સભા સુનીર લાગે સુના રાજને દરબાર સુના પિંગલ ગણના રાજા જે પરધનની નાની સભા સુનીર લાગે રાજા બોલાવે પરધનિયા વજરે આજે રાજાને બોલાવે પરધનિયા વજરે રાજને દરબાર આવો આપને દરબાર રાજા બોલાવે પરધનિયા વજરે આજે ધરતી માથરે મારી નાવડી રે નાવડી ડૂબવાની જાય નાવડી ડૂબવાની જાય ધરતી પર મારી નાવડી રે આજે પટિયાર બોલાવે પડને આવ્યા રે બોલાવે પરધનિયા આવ્યા રે આવા રાજને દરબાર આવા રાજને દરબાર રાજાને બોલાવા પડને આવ્યા રે રાજને દરબારે વરાના દરબારે આજે રાજાને બોલાવે પરધનિયા આવ્યા રે અત્યારે મારી સૂતા પડ્યું છે અરે પ્રધાનજી જી મહારાજા અત્યારે મારો વિશ્રામ કરવાનો સમય થઈ ચૂક્યો છે તમને પૂછ્યા વગર અંદરનો માણસ અંદર અને બહારનો માણસ બહાર અરે મહારાજા અંદરનો માણા બહારનો માણા કોઈ અંદર ને અરે મહારાજા સકલું ને પણ આ રાજમાં સકલી પણ નો ફરક પડતો બહુ સારું પ્રધાનજી જી મહારાજા એલા છે કોઈ ડેલીએ ઓય શરૂઆત મારથી કરશે ઓય ટોપી વાળા શાંતિ રહેજો અવાજ કરતા ને કોઈ પડતા હોય બેરા છે રાજમાં અમારા રાજમાં એલા પ્રધાનજી અરે હાજી કોણ પ્રધાનજી તમે છો ઓય ઓય એટલે હું તારી ધર્મ પત્ની છું હે રોયા કેવો ગાંડો લાગે હાવ ઓય ઓય એટલે તું એમ નામ નથી આવડતું મને ખબર નહોતી પ્રધાનજી છો તમે તો પછી પ્રધાન બોલાતો નથી આવડતું ખબર ન હોય તો હું પ્રધાન બોલાવે હું કરે ને તું કરે બોલે હશે પ્રધાનજી ઠીક થેન્ક યુ તમે કેમ આવ્યા અમે પેલા તો આવ્યા પણ આ રજવાડાનું નામ તમે કહેશો અમે નવું એડમિશન લીધું ખાવું પીવું ઘરનું ખરીદીનો મહિનો છે બરાબર છે તો પણ પૂછતા તો આવો મહારાજાને હું પૂછતો આવું આ કેવું રાજ છે કે અહીંયા ઠીક અરે મહારાજા જી પ્રધાનજી સીતારામ સીતારામ પ્રધાનજી આ કયું નગર છે ને આપણે કયા રાજા છે અરે પ્રધાનજી ઓ માય ગોડ પિંગલગઢ નગરી છે વાહ અને પટિયાર રાજા રાજ કરે છે ઓ માય ગોડ અરે યાર અમારું રાજનું નામ બહુ ટૂંકું છે પી 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 ટૂંકમાં શોર્ટકટમાં નામ છે પ્રધાનજી કઈક વ્યવસ્થિત કયો ને તમે એમ કીધું પ્રજા ઓકે તમારા રાજનું નામ એટલે મેં કીધું તમને તો એવું કઈ નામ થોડા હતા હા તો પિંગલગઢ પટિયાર રાજા મારો પ્રતાપ હજી ઘેરે છે હું આઈ એમ પ્રતાપ રાશિ બધાને એક જ તે કન્યા હાવ બોલો હવે તો હું અહીં બહાર ઉભો તારે રેડે રેડ ના કાળા બોકા હું છે થઈ એ અમારે થોડું મહારાજાને હોકી ભાજી ની અંદર મરશું વધી ગયું એટલે અમારા ઘરનો કંકાસ તો જાતો જ નથી તમે કોણ હશે અમે પ્રધાનજી
ગોર દાદા છે તો ગોરાણી ક્યાં ગયા ઈ અહીંયા નો આવે રીહમને જાય છે હેરે હોય ને પ્રધાનજી અહીંયા હેરે થોડા હોય એ તો મને ખબર હતી તમારે છે કોઈ અમારે કોઈ નથી અમે મહારાજા પતું તઈને સહી આખા રાજમાં ટાંગા મૂંગા તો મહારાજાને કહેતા હોય ને કોઈ દાદા મળવાની રજા માગે દાદા અરે મહારાજા જી પ્રધાનજી કોક દાદા મળવા માંગે છે અરે પ્રધાનજી અહીંયા આવો હાજી જો રાજના હોય તો રાજી ખુશીથી આવવા જો અને જો રખડતા ભખડતા હોય તો એને ઉપડ લો તો સપટી શિખામણ આપીને જાતા કરો હું એ પાકીટ ઘેરે ભૂલીને આવ્યો છું એ ભાઈ તમે રાજભાઈ ના છો કે રૂખડભાઈ ના છો આ પ્રધાનજી અહીંયા રજવાડાના ગોર રજવાડામાં આવે રખડતા ભટકતા ડેલી એ નો આવે બરાબર હકીકત તમે ગોર છો હા તમારે આમ જનોય બને તો બતાવો પ્રધાનજી ઈ ઉતાવળ ટોપી ક્યાં ગઈ તમારી ગોરની ઈ આ પેઢીની ઘેરે બધી વાર તમે ઉતાવળ તમારી ઘરે કેમ ન પડે મારે અહીંયા આવવાનું હતું મહારાજાની મુલાકાત કરવા મુલાકાત બદલ આભાર અચ્છા તે એને મળવા તો જો એમને આભાર પણ એમ તો મારે કરવું પડે હકીકત ગોર દાદા છો મને કીધું પાકું કરીને કીધું મારા મહારાજાએ એટલે મને પાછો પગાર નહીં દે કે નહીં પાકું તો છે આનથી તમે પાકું હકીકત ગોર દાદા છો તો હું કહું એમ તમારે કેવું પડે બધાને સાક્ષી હું કહું એમ તમારે કેવું પડે હકીકત ભૂદેવ છો અત્યારે તમે કોઈ એમ મારે કેવું પડે હકીકત હું અત્યારે ભૂદેવ છું મારી ધર્મ પત્ની ગોરાણીના હામ દાદા બોલો હા પ્રધાનજી વાહ કેવું તો પડે ને બોલો દાદા રજવાડું તમારું હો બાકી તે કાંઈ ઘટે મારી ધર્મપત્ની ગોરાણીને હું અત્યારે ભૂદેવ છું વેલકમ હવારે વારો છે મહારાજ પઢિયારના શરણમાં ભૂદેવના નમન છે આશીર્વાદ અરે આશીર્વાદ ગુરુદેવ અરે ગુરુદેવ ક્યાંથી આવો છો ને ક્યાં જઈ રહ્યા છો દુધાડેથી આવ્યા છે પહાવે ભોગ્યા છે પોકરણગઢ થી આવું છું રાજા અજમલનો કુળ ગોર છું આવો ન હોય લીલુડું શ્રીફળ જિલ્લામાં આવ્યો છું જો કોઈ આપણને કોર હોય મહારાજ તો બતાવો લીલુડા શ્રીફળ કોરના અરે હાથે જિલ્લામાં. ગુરુદેવ બરાબર છે તમને હજી ખબર નહીં હોય પોકરણગઢના રાજા કોણ કે અજમલ રાય એમની સાથે 20 વર્ષથી તલવારની ધારે વેર હાલે છે ગુરુદેવ જય હો માટે હજી અહીંયાથી પાછા વળી જાઓ ભૈયા જાવ નકર એક ભેગા ફરતા એમાં જ તમારી ભલાઈ છે ભૈયા જાવ નક ભાડી છે ને હગી નહીં થાય પણ તમે પ્રધાનજી સાંભળો આમાં મને કઈ ખબર ન પડી મહારાજ અરે પ્રધાનજી જી સરકાર ગોરદેવને ધક્કા મારીને બહાર કાઢો હાલો ગોર દેવ તમે ભાઈ તમારી ઘરે વીએ તો અમારા મહારાજા ખીજાઈ ગયા છે અમારી નોકરીનો સવાલ છે તમે આવજો ભાવિયા દાવ થોડાક આગા તમે હાલો આ કરો તમે અત્તર છાટીને આવ્યા ને એટલે થોડીક સ્પ્રે ની વાત કરે છે એવું છે એકવાર મળવા જાઓ ખાલી એ મહારાજા એક દાદાને મળવા અરે પ્રધાનજી સીતારામ સીતારામ દાદાને એકવાર મળવા ગયો આમ જો આય બ્રાહ્મણનો દીકરો છે પાપ લાગશે હો ગોરાણી રોટલા વંજાની રહેશે હવારે લોટ ની લાવી દે તો શું કરશે આપણે પૂરું પડશે આ આપણી રયત કહેવાય મહારાજા એને એકવાર આવવા ગયો આવો તો આવવા દો ભાઈ આવો દાદા એકવાર વિયો ઘણી મનામ ન કરો હા પ્રધાનજી વાહ તમારું માને હો મહારાજ માન્ય જ નથી ને નકર અરે હા મહારાજ દીકરી દેવાથી લેવાથી વીરના વિખુટા થાય છે માટે તમે કુંવરને બોલાવો હોય નહીં નહીં અરે હા પ્રધાનજી ગોરદેવની વાત બહુ સત્ય છે માટે આપણા રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો જય મહારાજાની આજ્ઞા એ આજે પરધાન બોલાવે પ્રતાપિયા આવજો રે આવો રાજ દરબાર આવો રાજ દરબાર પરધાન બોલાવે પ્રતાપિયા આવજો રે રાજના દરબારે આવજો રાજના દરબારે આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે આજે પરધાન બોલાવે પ્રતાપિયા આવ્યા રે આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે આવ્યા રાજના દરબારી આવ્યા રાજના દરબારી આજે પરધાન બોલાવે પ્રતાપિયા આવ્યા રે અરે પ્રધાનજી અત્યારે રાજમાં બોલાવાના કારણ આપના પિતાશ્રી બોલાવે છે પિતાશ્રીના શરણોમાં પુત્ર પ્રતાપ આશીર્વાદ મારા દીકરા અરે હે પ્રધાનજી સોરી મને એમ કે હું આશીર્વાદ દેતો અરે હા પુત્ર પ્રતાપ રાય ગોરદેવ આવ્યા છે અને લીલડું શ્રીફળ ઝુલાવે તે ઝૂલ્યો અરે પિતાશ્રી એ વાત કદાપી શક્ય વાહ નથી સાબાય સિંહ ના દીકરા સિંહ જ હોય ના પાડી દીધી ને અરે નહીં વીરા પ્રતાપ ઈ શ્રીફળ ઝુલાવી લો તમે જેવી પિતાશ્રી જેવી पिताश्री આજ્ઞા એવી હે પ્રધાન जी महाराजा मेरी बात सुनो
તારી હાટું હું દોડતો તો ઘડીક વારમાં એક લીલું સડી ફરમાં વયો છે ને કાંઈ વાંધો નહીં. તમે શું લેવ દોડતા એના માગા હાટું થઈ વાહ વેર પાથરી વરે નતો તારકાલી શ્રીફળ હું ભાળી જતો ને અને હગાવાલા નથી કોઈ નથી ત્યારે જ મારા ધક્કા થાય ને અમે તઈને સહી ટાંગા મૂંગા દાંત કાઢમાં દીકરી દેવાયો છે દાદા દીપડી નહીં દાદા આમ જો દાંત કેમ કાઢે એટલે બધા એને થોડું મગજમાં તકલીફ છે બેટા ચોકલેટ આપો વાત આમ કેમ કરે એને થોડોક ભાગ છે મગજમાં તકલીફ કહેતો હતો આમ કેમ ઉભાઈ હરખા ઉપર બેટા બસ જોઈ લો કાંઈ પણ પૂછવું તો પૂછ લીધો કાલ સવારે પછી કહેતા નહીં પ્રધાનજી તમારો વાક છે આ મારો દીકરો છે તમારો પેલા દીકરો મહારાજા સોરી સોરી અરે પ્રધાન નહીં નહીં બોલવામાં મર્યાદા રાખજો. આઈ મીન સોરી સોરી આમ હાથ બાત ઈ હમણાં ધીરુભાઈ વાથો પેડ કરાવ્યું છે હવે હાલશે સર્જરી કરાવે તો પ્રધાનજી આમાં કઈ વાંધો તો નથી હવે આમ તો જોઈએ જાણે તો રેડી છે કઈ પૂછું નથી બધું આમાં રેડી છે કમ્પ્લીટ છે હવે હા તો હવે તો લીલુડું શ્રીફળ તો છે ને જો અમારા બાપનો શું જાય બસ એમ લીલુડા નાળિયેર ઝીલો કુંવર તમે લીલુડા નાળિયેર ઝીલો રે અમે લીલુડા